આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે શા માટે જ્યારે આપણે સ્ટોપ લોસ ટ્રેલ કરતા હોઈએ છીએ ત્યારે આપણા બ્રેક ઇવન થવાના ચાન્સીસ વધારે હોય છે એન્ડ આ વસ્તુને આપણે કેવી રીતે અવોઇડ કરી શકીએ. જ્યારે આપણે સ્ટોપ લોસ ટ્રેલ કરીએ છીએ ત્યારે માર્કેટ કેટલીક વાર રિટ્રેસ કરે છે એન્ડ જે આપણા જે ઓર્ડર્સ હોય છે એને મિટિગેટ કરવા માટે જે આપણે બ્રેક ઇવન સેટ કરેલું હોય છે ત્યાં સુધી આવે છે એન્ડ આપણું બ્રેક ઇવન હિટ કરીને જતું રહે છે. તો સેમ આ જ વસ્તુ મારા હાથે આજે થઈ. તો આજનું વિડીયો થોડું નાનું રહેવાનું છે એન્ડ એમાં આપણે સમજવાના છે કે જો તમે પણ બ્રેક ઇવન કરીને ટ્રેડને મૂકી રાખો છો એન્ડ ત્યારબાદ તમારું બ્રેક ઇવન હિટ થઈને માર્કેટ તમારી ડાયરેક્શનમાં નીકળી જાય છે તો તેને કેવી રીતે આપણે અટકાવી શકીએ તેના માટેનું એક અલ્ટરનેટિવ સોલ્યુશન હું જે કહીશ એ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો. તો ચાલો કોઈપણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. 4 આવરમાં જોઈ શકો છો કે માર્કેટ અહીંથી જે ઝોન છે એમાં મિટિગેટ કરીને ઉપર નીચે આવ્યું હતું એન્ડ અહીંથી લિક્વિડિટી લઈને હવે ઉપરની ડાયરેક્શનમાં જતું છે. તો તમે ધ્યાનથી જોશો તો માર્કેટ અહીં આ ટેપ કરેલું છે, આ માર્કેટનું ફર્સ્ટ સ્ટેપ છે. એટલે જે અહીંયા જે લિક્વિડિટી લેવાની બાકી છે મે બી એ લેવા માટે માર્કેટ આ ડાયરેક્શનમાં જતું છે. તો 4 આવરનો જે આપણો ટ્રેન્ડ છે એ બુલિશ છે, મીન્સ કે આપણો બાયસ છે એ બુલિશ રાખીશું એન્ડ જે પણ ટ્રેડ લઈશું એ બાયના લઈશું. હવે આપણે 1 આવરમાં જતા રહીએ. તો 1 આવરમાં તમે ધ્યાનથી જોશો એન્ડ જે પ્રાઇસ એક્શન છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીં આ છે આપણી લિક્વિડિટી ગ્રેપ એન્ડ આ લિક્વિડિટી ગ્રેપ થયા બાદ અને જો એંગલ્ફિંગ કેન્ડલ છે એટલે આને તમે ફ્લિપ ઝોન તરીકે પણ લઈ શકો છો, કેમ કે આ ઝોન બન્યા બાદ માર્કેટે આજે લો બનાવ્યો એને ક્યારે વાયોલેટ નથી કર્યો એન્ડ અહીંયાથી રિએક્ટ કર્યું એન્ડ માર્કેટ આ ભાગમાંથી ઉપરની ડાયરેક્શનમાં જતું રહ્યું. હવે આપણને માર્કેટે આ એક ઝોન આપ્યું, આને તમે લઈ શકો છો, અથવા તો આ આપણું ડિસિઝનલ ઝોન છે કે જેમાંથી પણ માર્કેટ રિએક્ટ કરી શકે છે. તો આ બે ઝોન માર્કેટે બનાવ્યા હતા. સો આને આપણે ફ્લિપ ઝોન કહી દઈએ. મોસ્ટલી તો અત્યારે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે હું ફ્લિપ ઝોનનો કેવી રીતે ઉપયોગ કરું છું. તો આપણું ફ્લિપ ઝોન છે એન્ડ માર્કેટ અહીંથી પણ રિએક્ટ કરી શકે છે, ક્યાં તો ડીપ ડાઉન અહીં પણ આવી શકે છે. એન્ડ જેવી રીતે અત્યારે તમે પ્રાઇસ એક્શન જોઈ રહ્યા છો કે માર્કેટ નીચે આવી રહ્યું છે, તો અહીંયા તમે જોશો તો માર્કેટે રિટ્રેસ કર્યું. તો હવે ચાલો આપણે જતા રહીએ 1 મિનિટમાં કે જેમાં આપણે એન્ટ્રી લેવાની છે. તો એના પહેલાં થોડું તમે રિફાઇન કરવા માંગો છો તો તમે જે 15 મિનિટની કેન્ડલ છે તેને આવી રીતે આ રિફાઇન કરી શકો છો. તો અહીં આ ફર્સ્ટ સ્ટેપ છે. હવે આપણે 1 મિનિટમાં જતા રહીએ. હવે તમે જોશો તો માર્કેટ અહીંથી નીચે આવતું હતું 15 મિનિટમાં. તો આ આપણી લિક્વિડિટી ગ્રેપ થયા બાદ આપણું ફર્સ્ટ બ્રેકઅપ સ્ટ્રક્ચર, આ બ્રેકઅપ સ્ટ્રક્ચર કર્યા બાદ માર્કેટે અહીંથી એક ઝોન બનાવ્યું, આ ઝોન બનાવ્યું ત્યારબાદ માર્કેટે અહીં બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું એન્ડ અહીં પણ તમે આને માર્ક કરી શકો છો. તમે જોઈ શકો છો કે અહીં લિક્વિડિટી જનરેટ કર્યા બાદ કેવી રીતે માર્કેટે લિક્વિડિટી ગ્રેપ કરી એન્ડ સેમ અહીં પણ માર્કેટે લિક્વિડિટી ગ્રેપ કરી એન્ડ નીચે આવ્યું એન્ડ આવી રીતે માર્કેટે અહીં નીચે આવીને ટેપ આપ્યું એન્ડ આ છે આપણું 15 મિનિટનું જે ઝોન છે એમાં આવીને માર્કેટે મિટિગેશન કર્યું એન્ડ હવે આપણે 1 મિનિટમાં જતા રહીએ અને થોડું આમ સાઈડમાં ખસેડી દઈએ એટલે તમને ખ્યાલ આવે. આપણું 15 મિનિટનું રિફાઇન ઝોન છે. તો અહીં તમે ધ્યાનથી જોશો તો અહીં તમને દેખાશે કે માર્કેટે અહીંથી પણ લિક્વિડિટી ગ્રેપ કરી હતી. સો આપણે અહીં જે માર્કઅપ્સ કરીએ તો આ આપણો હાઈ છે અને લો નહીં કહી શકાય, અને આ લો. સો માર્કેટે જ્યારે આ ભાગમાંથી અને બ્રેક કર્યું તો આ આપણું બની જાય છે સ્ટ્રક્ચર શિફ્ટ. આ સ્ટ્રક્ચર શિફ્ટ થયા બાદ તમને કોઈ અહીંયા સ્પેસિફિક કેન્ડલ નથી દેખાતી, માટે તમે જે લાસ્ટ બેરિશ કેન્ડલ છે તેને તમે લઈ શકો છો. એન્ડ આમાં માર્કેટ આવ્યું એન્ડ આ એક એંગલ્ફિંગ કેન્ડલ તમને બતાવી. તો આ એંગલ્ફિંગ કેન્ડલ સાથે મેં આની આજુબાજુ એન્ટ્રી લઈ લીધી હતી એન્ડ આ હતો આપણો હાઈ. એન્ડ જ્યારે મારી એન્ટ્રી થોડી નીચે હતી, સો મને 1:1 મળ્યો એટલે મેં જે મારો સ્ટોપ લોસ છે એ બ્રેક ઇવન કરી દીધો હતો. આ ભાગમાં તમે જોશો તો
આ ભાગમાં મેં બ્રેક ઇવન કરી દીધો હતો. એન્ડ માર્કેટે શું કર્યું કે આ જે અહીં જે સપ્લાય ઝોન બનાવ્યું હતું એમાંથી માર્કેટે રિએક્ટ કર્યું એન્ડ આપણને ટ્રેડમાંથી બહાર કાઢી દીધા. એન્ડ ત્યારબાદ તમે જોઈ શકો કે અહીં માર્કેટે એન્ટ્રી કોઈ આપી નહીં. એન્ડ ધ્યાનથી જોશો 15 મિનિટમાં જતા રહીએ એટલે ટાઈમ વેસ્ટ નહીં થાય. તમે જોઈ શકો છો કે માર્કેટે જે હાઈ છે ત્યાં સુધી આપણને મૂવ આપી દીધો. આવી રીતે તમે આ જોઈ શકો છો કે કેવી રીતે મને બ્રેક ઇવનમાં કાઢી દીધા પછી માર્કેટે અહીં સુધી મૂવ આપી દીધો. બટ પછી આપણે આનાથી કોઈ પણ મગજમારી નથી કરી. પછી આપણને બ્રેક ઓફ સ્ટ્રક્ચર મળ્યું. હવે બ્રેક ઓફ સ્ટ્રક્ચર તો મળ્યું પણ પેશન્ટલી વેટ કરી એન્ડ જે ડિસિઝનલ ઝોન હતા એમાંથી કોઈ પણ પ્રકારની મેં એન્ટ્રી લીધી નહીં. એન્ડ જ્યારે માર્કેટમાંથી ન્યૂઝ જતી રહી 7 વાગ્યા ન્યૂઝ હતી એન્ડ 7 વાગ્યા પછી જ્યારે માર્કેટમાંથી ન્યૂઝ જતી રહી જે આપણું ઝોન છે, જો તમારે રિફાઇન કરવું હોય તો અહીં તમારે કોઈ સ્પેસિફિક કેન્ડલથી આવી રીતે તમે રિફાઇન કરી શકો છો. એન્ડ અહીંયા પણ જો તમારે રિફાઇન કરવું હોય, રિફાઇન કરવાનો એક ડિસએડવાન્ટેજ છે કે તમારી એન્ટ્રી મિસ થઈ જશે. સો માર્કેટે જેવું આ લોની નીચેની લિક્વિડિટી લઈ લીધી. તો મેં શું કર્યું હતું, પણ જે લાઈવ સ્ટ્રીમ કરતા હોઈએ છીએ એમાં આપણે કયા પ્રકારે એન્ટ્રી લઈએ છીએ. તો માર્કેટે એગ્રેસિવ અહીંથી લિક્વિડિટી લીધી. તો અહીં તમે ધ્યાનથી જોશો તો આટલો આ ભાગ છે આ આપણું એક્યુમ્યુલેશન છે. પછી આ માર્કેટે જે ટ્રેડર્સ લોકો છે એ લોકોને મેન્યુપ્યુલેટ કર્યું અહીંથી, આ તમે જોશો તો. એન્ડ ત્યારબાદ અહીં તમે ધ્યાનથી જોશો તો આ આપણી એફવીજી. તો અહીંથી એન્ટ્રી મેં લીધી હતી. એન્ડ આપણો તો સિમ્પલ આમાં તો ટાર્ગેટ હોય છે 1:2. બટ તમે ધ્યાનથી જોશો તો આ 1:2 આપણને મળ્યો. બટ આપણે આ જે આપણો ટ્રેડ છે અહીં ક્લોઝ નહોતો કર્યો. અરાઉન્ડ જ્યારે માર્કેટ આ ઝોનની નજીક આવ્યું, આ લિક્વિડિટી ગ્રેપ કરેલા ઝોનની નજીક આવ્યું ત્યારે આપણે અરાઉન્ડ 1:7 અહીં આપણો ટ્રેડ ક્લોઝ કર્યો હતો અહીં હાઈ પર. એન્ડ અત્યારે માર્કેટે રિટ્રેસ કર્યું છે કારણ કે માર્કેટે આ ભાગમાંની લિક્વિડિટી લઈ લીધી છે. સો આ પ્રકારે આ ટ્રેડ લીધો હતો કે જેમાં એક ટ્રેડ આપણો બ્રેક ઇવન થયો હતો એન્ડ જે બીજો ટ્રેડ હતો એમાં આપણને વિન થયો હતો. હવે આ 4 આવરની જે હાઈ છે આની ઉપર લિક્વિડિટી લેવા માર્કેટ અહીં આવી શકે છે. એન્ડ જોઈએ પછી અહીંથી માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે. જો તમારે આ પ્રકારે જો તમારે આ પ્રકારે જે તમે ટ્રેડ લેતા છો એને બ્રેક ઇવન લઈને ઉપર જતું રહે એનાથી અટકાવવા હોય તો તમારે શું કરવું પડશે કે ફોર એક્ઝામ્પલ તમે એકની લોટ સાઇઝથી ટ્રેડ કરો છો. ચાલો આપણે એક કામ કરીએ, 0.10 લઈએ. ફોર એક્ઝામ્પલ તમે 0.10ની લોટથી ટ્રેડ કરતા છો. તો જ્યારે તમને 1:1 મળી જાય ત્યારે આમાંથી અડધી પોઝિશન કટ કરી દેવાની. ઇટ મીન્સ કે 0.05ની જે પોઝિશન છે એ તમારો જ્યારે હાઈ અચીવ થાય, મતલબ 1:1 ક્યાં તો 1:2 અચીવ થાય ત્યારે આટલી લોટ એમાંથી કટ કરી દેવાની એન્ડ બાકીનાને રનિંગ થવા દેવાનું. એન્ડ તમારો જે સ્ટોપ લોસ છે એ અહીં લાવવાનો નહીં. એનાથી શું થશે, ફોર એક્ઝામ્પલ તમને અહીં તમારું $50 રિસ્ક છે તો શું થશે કે 1:1 પાસે માર્કેટ આવશે ત્યારે તમે અડધી લોટ કાપી દેશો તો તમારું રિસ્ક કેટલું થઈ જશે, $25. એન્ડ $25 તમારા ખિસ્સામાં છે. એનો મતલબ કે હવે તમને ટ્રેડમાં ન તો પ્રોફિટ થશે ન તો લોસ, જો તમારું સ્ટોપ લોસ હિટ થયું તો આવી રીતે તમે જે તમારા બ્રેક ઇવન હિટ થાય તેને અટકાવી શકો છો. આવી રીતે કરી શકો છો. એન્ડ જો તમે નાની લોટથી ટ્રેડ કરતા હો તો તમે 0.02નો ઉપયોગ કરી શકો છો કે જેમાં તમને ફોર એક્ઝામ્પલ $5 તમારું રિસ્ક છે તો તમે એક લોટ કાપશો એટલે તમારું રિસ્ક સીધું 2.5 થઈ જશે. એનાથી શું થશે કે બ્રેક ઇવન કરવાની જગ્યાએ જે તમારું પ્રોફિટ છે એટલાનો તમને લોસ થઈ જશે એન્ડ તમારું અકાઉન્ટ નેટ ટુ નેટ એટલું જ રહેશે. તો આજે હતો આજનું વિડીયો, નાનું હતું. જો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ જો તમને કોઈ પ્રકારનું વિડીયો જોઈતું હોય તો કોમેન્ટ કરીને મને જણાવજો. મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.